દર્શક મિત્રો નમસ્તે, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્યારામ મિત્રો। તો મિત્રો હરખ માર્યો, આનંદ માર્યો અને મોજ માર્યો અને હરીની ખોજ માર્યો। હા, જય શ્યારામ। બહાર ગામ જવાનું છે તો તમે વિડીયોમાં આગળ હું તમને બતાવીશ એટલે કે આ ક્યાં ગામ જવાનું છે, કારણ કે આપણે દરરોજ બહાર ગામ સંધી જુદા જુદા વિસ્તારમાં આપણે હરી ફરીને મોજ કરીએ। હું હા સાહેબ, આપણે બીજાની પીડાને અનુભવ ન કરી શકીએ, આપણી જાતને આપણે માણસ કઈ રીતે કહી શકીએ? હાલો ભક્તજનો, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિડીયા તમારે જોવાય મારા તો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ ખોલો। જય શ્યારામ। દુખિયા જનને દેખી પરખી લેતા પીડ ભાંગી નાખે ઈ ભીડ વણ માગે તું વિઠલા। જય શર્માળિયા દાદા। તો આ નિશા કોટડાનું આ બસ સ્ટેન્ડની આ જૂનું બસ સ્ટેન્ડ છે અને અહીંયા આ શર્માળિયા દાદાની નાની એવી પહેલાં ડેરી જ હતી અને અડખા પડખાના ઘણા ગામના લોકોને જો સરપંચ દસ થયો હોય તો દોડીને અહીંયા પહોંચી જતા અને આ શ્રદ્ધા વિશ્વાસથી અહીંયા હંદાઈને સારું થઈ જતું। હા, ત્યારે હું લગભગ 15 વર્ષનો હતો એ ત્યારનું મને સાંભળે છે કે જેને પણ નાગ કેરીડ્યો હોય તો દોડીને આ શર્માળિયા દાદાને અહીંયા મંદિરે પહોંચી જતા। નાની એવી દેરી હતી ત્યારે, અત્યારે તો મોટું મંદિર છે, તમે જોઈ શકો છો। હા, તો એ શ્રદ્ધા વિશ્વાસથી અહીંયા પહોંચી જાય એટલે એને હંદાઈને સારું થઈ જતું। તો જય શર્માળિયા દાદા, જય નાગ દેવતા, જય ખેતરપાળ દાદા, જય શ્યારામ ભક્તજનો। તો અત્યારે આ નીચા કોટડાના બસ સ્ટેન્ડમાં 32 કોહની વાય પહેલાં જૂનું વર્ષો પુરાની હું તમને હમણાં બતાવું છું। અને આ ભોળાનાથ, જય મહાદેવ, ભોળા શંભુ, શિવ શંભુ। તો તમે અંદર દર્શન કરો। જય શ્યારામ। તો જો આ નીચા કોટડાની આ વાય જૂનવાણી છે, વર્ષો પુરાની, પૌરાણિક પુરાતન તમે જોઈ શકો છો આ વાય। તો અહીંયા 32 કો હાલતા પહેલાં હું તમને અંદર બતાવીશ, વિડીયોમાં આગળ બના રહેજો। જય શ્યારામ। તો અત્યારે આધુનિક જમાનામાં મોટર મશીન ને અંદર સબમર્સરી મોટર ને અંદર થઈ ગયું, અંદર વિકાસ થઈ ગયો, ઉદ્યોગો થઈ ગયા ને પહેલાંના જમાનામાં એવું કાંઈ નહોતું ને લોકો પહેલાં વાયુ ગળાવતા માણસોને પાણી પીવા। વાયુ ગળાવવાનું કારણ એ જ કે બગીચાવાળી વાયુ હોય એટલે બગીચાથી ઉતરી અને ખોબે પાણી પી લે, એ રીતના બગીચા હોય, ઠેઠ પાણી સુધી બગીચા હોય એટલે અંદર જઈને ખોબે ખોબે પાણી પી લે, કારણ કે પહેલાં તો આવી કોઈ સુવિધા નહોતી। આ વર્ષો પહેલાંની વાય છે હો ભાઈ। હા જો આ વાય છે ને, દરજી ભગત એનું નામ છે, બલુર દાદા, એણે આ બંધાવ્યું છે ઘણા વર્ષો પહેલાં। અત્યારે તો આ વાય હાવ જૂની થઈ ગઈ, તમે જર્જરી થઈ ગઈ, તમે જોઈ શકો છો આ હંધી। આ વાયની અંદર જો એટલું આપણે આ નીચે ઉતરીને આ ખોડિયારમાંનું સ્થાપન કરેલું છે, અહીંયા મંદિર બનાવ્યું ને આ ખોડિયારમાં વાયની અંદર બેહાડેલા છે, તમે જોઈ શકો છો। ને જુઓ હવે આ પાણીની આખી વાય ભરી છે હો, જુઓ અંદર હેઠે જુઓ તમે, જુઓ પહેલાંનું બાંધકામ ને આ પથ્થર કેવડા કેવડા મોટા। અત્યારે તો આપણે 5 જણા થાય તોય ન હવળાવીએ। તો આ બાંધકામ તમે જુઓ, પહેલાંનું વર્ષો પહેલાંનું બાંધણી જુઓ તમે, એના પથ્થર જુઓ કઈ રીતની આ હંધી બનાવ્યું છે, કેટલી ઊંડી છે જુઓ તમે જોઈ શકો છો। ને આમાં એક આરે 32 કો હાલતા। હું કો એટલે પાણી, બળદથી પાણી ખેંચવાનું એક યંત્ર દેશી હતું, એને કોહ કહેતા, ને 2 બળજાથી
આ પાણી બહાર કાઢતા. જય શ્યારામ મિત્રો ભક્તજનો, તો તમને આ પૌરાણિક પુરાતનની જૂનામાં જૂની વર્ષો પહેલાંની આ જે વાય બનાવેલી છે એ બતાવું છું. તો એ તમને કેવી લાગે એ મને તમે અંદર કોમેન્ટમાં લખીને કહેજો. વર્ષો પહેલાંની જો આ કોતરણી તમે જોઈ શકો છો, આ બાંધકામ જોઈ શકો છો. જુઓ આ તો આ અદ્ભુત કારીગરો છે હો ભાઈ પહેલાંના વર્ષોમાં પણ. આ જુઓ તમે. જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય. જય શ્યારામ, જય શ્યારામ મિત્રો ભક્તજનો. જો અત્યારે આપણે આ નીચા કોટડામાં ભીલ પરિવારની વાડીમાં આવી ગયા છીએ. જો આ માતાજીનો આ ચામુંડામાંની સુબીને પધરામણી કરી ને મંદિર બનાવ્યું. જુઓ તમે ચામુંડામાંનું. ને અહીંનો આ વિકાસ છે ને ભાઈ, આ નીચા કોટડામાં ભીલ પરિવારની વાડી બહુ મોટી છે હો. ઘણી જગ્યામાં છે. આ કોટડામાં કાંઈ ધાર્મિક સાંસ્કૃતિક કાંઈ સભા કે ગમે કાર્યક્રમ કરવા હોય તો આ વાડીમાં જો તમે જોઈ શકો છો કેટલી બધી જગ્યા છે. તો અહીંયા અંદર પ્રોગ્રામ થાય છે. હા, પણ બહુ મોટા છે. જુઓ તમે, લીમડા ને વડલા નાળિયેરી ને આ હંધું. એવું નથી કહેતા કે ભાઈ આવો સાંયો ને આવો પવન આવતો હોય ને તો ભૂખ્યા ને તર્યા હુઈ રહી, એવું એવી જગ્યા છે. આ તમે જોઈ શકો છો. હા, સામે ઢાળિયા છે ને સંડાસ બાથરૂમ અને પાણી માટે જોરદાર જગ્યા છે હો ભાઈ. આ લાઈવ શેર કોમેન્ટ ને આ તેન ઢીકણું ફૂંકણું એ હતું તમે છોડો. હા, આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો. હા, જય શ્યારામ. તો કેમ છે અંદર મજા છે ને? હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો ને હરીની ભોજમાં રહ્યો. હા, તો જે કાંઈ આ પૌરાણિક જે પુરાતન વસ્તુ જે અત્યારે લુપ્ત થતી જાય છે એવા મીડિયા નવા જૂનવાણી જે વસ્તુ પુરાતન છે એ તમને હું ગોતીને આ વિડીયો બનાવું છું. તો તમે નિહાળજો ને સારા લાગે તમને કોમેન્ટમાં કહેજો. હા.